સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન શ્રીહરિ જેમને માં કહીને સંબોધતા એવા જેતલપુરના ગંગામાં. અમદાવાદથી નજીકમાં જેતલપુર ગામ આવેલું છે. જેતલપુરનું નામ લેતા જ આપણને શ્રીજી મહારાજે પ્રારંભ કરેલ અને 18 દિવસ ચાલેલા એવા અહિંસક વિષ્ણુયાગ યજ્ઞ તેમજ બ્રહ્મસ્થિતિને પામેલા મુક્તાત્મા નાગર બ્રાહ્મણ ગાદીમાં જન્મેલા ગંગામાં તેમનું જીવન તાદ્રશ્ય થઈ આવે છે. ગંગામાએ શ્રીજી મહારાજની માતૃભાવથી સેવા કરી એ તેમની પ્રસન્નતા મેળવી હતી. અહીં આપણે તેમનું આખ્યાન સાંભળીએ. ગંગામાને પોતાના ગુરુભાઈ રામાનંદ સ્વામી પ્રત્યે ભાતૃભાવ હતો. તેથી રામાનંદ સ્વામી જ્યારે જ્યારે જેતલપુર પધારતા ત્યારે તેમની ભોજન તથા ઉતારાની વ્યવસ્થા ગંગામાં જાતે જ કરતા તથા તેઓ સદાવ્રત પણ ચલાવતા હતા. ગામમાં કોઈ અભ્યાગત આવે તો ગામના લોકો તેને કહેતા કે ગંગામાના ઘેર જાઓ, ત્યાં તેમને ભોજન મળી રહેશે. અને ગંગામાં પણ અભ્યાગતોને પ્રેમથી જમાડતા. ગંગામાને એ જાણ હતી કે રામાનંદ સ્વામીના ધામ ગમન બાદ તેમના શિષ્ય શ્રીજી મહારાજ તેમની ગાદીએ બેઠા અને સહજાનંદ સ્વામી થયા છે, જે ગઢડામાં બિરાજે છે. તેથી પોતાને ત્યાં કોઈ અભ્યાગત આવે અને તેને શ્રી સહજાનંદ સ્વામી પાસે ગઢડા જવાનું થાય તો એમ કહેવડાવતા કે અમારા ભત્રીજા એટલે કે રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામીને અમારા જે નારાયણ કહેજો. મહારાજને પણ આ વૃદ્ધત્વને આરે આવી ચૂકેલા ગંગામાં પ્રત્યે પૂજ્યભાવ હોવાથી તેમને ગંગા માનું સંબોધન કરતા. આ ગંગામાં પણ શ્રીજી મહારાજ પ્રત્યે હૃદયમાં માની મમતાનો જ ભાવ હોવાથી તેમને દીકરા તરીકે પણ સંબોધતા. એક વખત રામાનંદ સ્વામીએ દિવ્ય દેહે ગંગામાને દર્શન આપ્યા અને શ્રીહરિની સાચી ઓળખાણ આપતા કહ્યું કે જેને તમે ભત્રીજા કહીને જે નારાયણ કહેવડાવો છો, જેને તમે પ્રસંગોપાત દીકરા કહીને બોલાવો છો, તે તો અખિલ બ્રહ્માંડના આધાર અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. તમે અમારા કહેલા શબ્દો યાદ કરો. અમે કહ્યું હતું ને કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ. સાચા ખેલના ભજવનારા તો હવે આવી ચૂકેલા સહજાનંદ સ્વામી છે. તેમને ઓળખવામાં ભૂલ ન કરો. આટલું કહી અને રામાનંદ સ્વામી તો અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી થોડા જ દિવસોમાં શ્રીજી મહારાજના જેતલપુર આગમનના ગંગામાને સમાચાર મળે છે. ત્યારે ગંગામાનો અકળાયેલ જીવ શાંત થયો અને જેતલપુર પધારતા શ્રીહરિનું ગંગામાએ ફરકથી સામયું કર્યું. પોતાના ઘેર વાજતે ગાજતે પધરામણી કરાવી મહારાજ માટે થાળ બનાવ્યો અને થાળ તૈયાર થતાં જમવા પધારવા મહારાજને કહ્યું કે મહારાજ થાળ જમવા પધારો. ત્યારે શ્રીહરિએ કહ્યું કે જો એમ કહેશો કે ભત્રીજા દીકરા થાળ જમવા ઉઠ તો જ અમે થાળ જમીશું. ગંગામાના આંખમાં તો અશ્રુઓ આવી ગયા. પશ્ચાતાપ ભરેલી દ્રષ્ટિથી કહ્યું, મહારાજ અમે તો આ દુનિયાના રહ્યા. ગૃહસ્થ હોવાથી દેહના સંબંધમાં આપને અમારી સાથે જોડી દીધા હતા. આ તો રામાનંદ સ્વામીએ અમને મીઠા ઠપકા સાથે તમારી સાચી ઓળખાણ કરાવી. આમ બોલી ગંગામાં શ્રીહરિ સામે પાલવ પાથરી અને ચરણ સ્પર્શ કરી ને પોતાની ભૂલ બદલ માફી માંગી. દયા સિંધુએ ગંગામાની પ્રેમભરી ભૂલ માફ કરી અને થાળ જમ્યા. ગંગામાની શ્રીહરિ પ્રત્યેની પ્રેમરૂપી ભક્તિ અનુપમ હતી. એક વખત શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. ત્યાં બપોરનો થાળ જમવાનો સમય થયો. તેથી ગંગામાએ દામોદર ભગત સાથે મહારાજને કહેણ મોકલાવ્યું કે થાળ તૈયાર છે મહારાજ, જમવા પધારો. દામોદર ભગતે ગંગામાનું કહેણ મહારાજને કહ્યું. મહારાજ કહે, હા અમે હમણાં પધાર્યા. થોડી વાર થઈ, હજી મહારાજ ના આવ્યા. તેથી ફરી દામોદર ભગતને શ્રીજી પાસે મોકલ્યા. મહારાજ કહે, હા દામોદર ભગત તમે આગળ ચાલો, અમે આ આવ્યા તમારી પાછળ. દામોદર ભગતે મહારાજ હમણાં જ જમવા પધારે છે એવા સમાચાર ગંગામાને આપ્યા. ગંગામાં તો ફરી મહારાજની રાહ જોઈને બેઠા. ઘણીવાર થતાં હવે તો આ થાળ ઠંડો થાય છે એ વિચારે તેઓ અકળાઈ ગયા અને વિચાર્યું કે સંતો ભક્તો સાથે જ્ઞાન વાર્તામાં આ પુરુષોત્તમ નારાયણ તો થાળ જમવાનું જ વિસરી જશે. જેથી હું જ સભામાં મહારાજને ગરમ થાળ જમાડી આવું. આમ વિચાર સાથે માથે સુંડલું મૂક્યું, તેમાં સળગતી સગડી અને તેની ઉપર ભાતલું મૂક્યું
અને સભા તરફ ચાલતા થયા. ગંગામાં સભામાં પહોંચે છે ત્યારે મહારાજ તથા આખી સભા ગંગામાને માથે સળગતી સગડી લઈને આવતા જોઈ અને અવાક બની ગયા. મહારાજે કારણ પૂછ્યું ત્યારે ગંગામાં જાણે મીઠો ઠપકો આપતા હોય તે મહારાજને કહ્યું કે મહારાજ, તમે તો જ્ઞાન વાર્તામાં જમવાની વેળાએ ચૂકી જાઓ છો, માટે તમને ગરમ રસોઈ જમાડવા હું અહીં જ થાળ લઈ આવી છું. ગંગામાની આ વાત સાંભળી મહારાજ તેમની મમતારૂપી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. આ પ્રસંગ પછી જ્યારે જ્યારે મહારાજ જેતલપુર પધારતા ત્યારે આસપાસના ગામડે વિચરણ કરતા અને ગંગામાં કાયમ મહારાજની પાછળ માથે સુંડલામાં સળગતી સગડી અને ગરમ રસોઈ માટેની સામગ્રી લઈને ચાલતા. આવા હતા જેતલપુરના પ્રેમી ભક્ત ગંગામાં. આમ સમગ્ર સત્સંગ સમાજમાં ગંગા માના નામથી પ્રસિદ્ધિ પામેલા ગંગામાનું જીવન સહજ રીતે ભક્તિ તથા નિષ્ઠાનો આપણને પાઠ શીખવી જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.